નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય માતાજી મિત્રો. તો તમારા બધાનો ખૂબ સાથ સહકાર અને તમારો મારા ઉપર વિશ્વાસ અતૂટ છે. મને ખબર છે તમે મારા ઉપર વિશ્વાસ રાખીને બેઠેલા છો કે બાપુ સર કંઈક નવી માહિતી આપશે. તો હા મિત્રો, તમારા જ માટે હું અંગત કામથી હું બહાર છું. બરાબર, હું બહાર આવેલો છું. હું લગભગ 400 થી 500 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને આવેલો છું. અત્યારે હું મારા જે મારું મૂળ વતન છે નેટિવ, મારા જોબથી હું રજા લઈને રક્ષાબંધનના નિમિત્તે ઘરે આવેલો છું. પણ હું ટ્રાવેલિંગ કરીને આવેલો છું મારા જોબથી ઘરે, અને ઘરે આવીને હાલ હું મારા લગભગ અડધો કલાક જેવો ઘરે આવીને થયો છે. અને ફ્રેશ થઈને મેં તમારી કમેન્ટો વાંચી. તમારા બધાના જે કમેન્ટો આવેલી છે એ કમેન્ટોને ધ્યાનમાં લઈને મને હવે એવો વિચાર થયો કે નહીં, મારા સબસ્ક્રાઈબર છે કે ભાઈ જે બી ઉમેદવાર મિત્રો છે મારી આશાએ બેઠેલા છે. તો તમારા માટે જે અપડેટ છે મેં થોડી ઘણી માહિતી લીધી છે, અને એ માહિતી અનુસાર હું તમને જણાવવા માંગુ છું કે મિત્રો, જે પણ તમે અત્યારે હાલમાં જે ઘટના છે એ જોઈ રહ્યા છો, ઘણા લોકો સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે આટલા માર્કના. બરાબર, 140 પ્લસ, 150 પ્લસ. તો મિત્રો, ખાસ માહિતી પોલીસ ભરતીની જે કોન્સ્ટેબલની અપડેટ છે એ તમને આપવા આવેલો છું. ઘણા ઉમેદવારો મારા ઉપર વિશ્વાસ રાખી રહ્યા છે કે બાપુ સર આવશે. મેં લાઈવ આવવાનું કીધું હતું, પણ અચાનક મને મારી જે લીવ છે, રજા છે, મને મળી ગઈ હતી. અને પછી હું ટ્રાવેલિંગ કરીને મારા મૂળ વતન મારા ઘરે આવ્યો છું. તો ટ્રાવેલિંગ સમયે હું તમને કઈ અપડેટ આપી શક્યો નથી. એટલા માટે મિત્રો, અત્યારે હું હાલ ઘરે આવી ગયો છું, મારા મૂળ વતનમાં, મારા ઘરે. તો ત્યાંથી હું તમને અપડેટ આપી રહ્યો છું કે મિત્રો, જે પણ તમે બધું જોઈ રહ્યા છો, સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે ઘણા ઉમેદવાર મિત્રો, તો તમને એ જણાવી દેવું છું મિત્રો કે જે પણ તમે સ્ક્રીન શોટ જોઈ રહ્યા છો, લોકોના 140, 150, 160, 180, 190 આવા ઘણા માર્ગ મેં પણ જોયા છે. બરાબર, તો ચિંતા કરવાની કઈ જરૂર નથી. એવા 500 થી 700 ઉમેદવાર એવા હશે, કાં તો 1000 ઉમેદવાર હશે કે જેના 140, 150 થી અપ માર્ક છે. બરાબર, પણ મિત્રો, કોઈ એકના માર્ક જોઈને ભરતી બોર્ડ ડિસાઈડ નથી કરતું કે મેરિટ ઊંચું જશે. બરાબર, છેલ્લે જેના પણ ઓછા મતલબ 110 થી 10 જેવા માર્ક છે એનું પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ભરતી બોર્ડ એનું પણ ધ્યાનમાં લેશે. અને મિત્રો, ખાસ તમને જણાવી દો કે જે પેલા તમને 2 પ્રશ્નો રદ થયા હતા ને એના માર્ક જયારે ગુણ જાહેર થયા ત્યારે એના 2 માર્ક તમને મળ્યા નથી. તો એની આજે હું ટ્રાવેલિંગમાં હતો એટલે કઈ ચર્ચા થઈ નથી, પણ આવતીકાલે હું ચોક્કસપણે લાઈવ આવીને આવતીકાલે આપણે 12 વાગે લાઈવ આવવાના છીએ, અને 12 વાગે લાઈવમાં સંપૂર્ણ માહિતી ભરતી બોર્ડ જોડે લઈને હું તમને જણાવીશ મિત્રો કે શું છે 2 માર્ક માટે, શું કેમ 2 માર્ક એડ કરવામાં નથી આવ્યા, તેની સંપૂર્ણ માહિતી તપાસ કરીને હું તમને જણાવીશ મિત્રો. બધા મિત્રોને રક્ષાબંધનની શુભેચ્છાઓ. બરાબર, અને બીજું કે 9 ઓગસ્ટ આવી રહી છે, તો વિશ્વ આદિવાસી દિવસ છે, એના માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધા જે ઉમેદવાર મિત્રો આદિવાસી સમુદાયમાંથી આવે છે એ મિત્રોને પણ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને મિત્રો, જે પણ માર્ગ તમે જે જોયા છે એના આધીન ચિંતા કરવાની કઈ જરૂર નથી. જે પણ નવી માહિતી આવશે એ હું તમારા જોડે આવતીકાલે બધી માહિતી 12 વાગે લાઈવ આવીને આપણે શેર કરીશું. એટલે હાલ કઈ ચિંતા કરવાની કઈ જરૂર નથી. 110 વાળા છે એ બધા સેફ માર્કમાં, જે 110 જેના માર્ક છે એ બધા સેફ ઝોનમાં જ છે. બરાબર, એનાથી પણ નીચે જે માર્ક વાળા છે એમને અત્યારે હાલ કઈ ચિંતા કરવા જેવી નથી. કેમ મિત્રો? કેમ કે ભરતી બોર્ડનું કઈ નક્કી નથી, મેરિટ નીચું જઈ શકશે. બરાબર, માર્ક જોઈને ગભરાવાના જરૂર નથી. તમારા જે માર્ક છે એ રહેવા દો, બીજાના માર્ક જોઈને તમારે ગભરાવાની જરૂર નથી. કેમ કે જે લોકો સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે એવા ઉમેદવાર મારા અંદાજે અમે જોયા છે. બરાબર, તમે ઓછા જોયા છે, પણ મેં જે આખા દિવસમાં આજે ટ્રાવેલિંગ સમય જે એનાલિસિસ કર્યું છે, લગભગ 500 થી 800 ઉમેદવારો એવા છે કે જેના 140 થી પ્લસ માર્ક છે. તો ભરતી બોર્ડ 12,000 પ્લસ જગ્યા છે, એટલે મિત્રો એ પણ યાદ રાખવું કે 12,000 પ્લસ જગ્યા છે. એટલે 500 થી 1000 ઉમેદવારો, આપણે 1000 ઉમેદવાર સમથિંગ ગણી લઈએ, તે 1000 ઉમેદવારોનું ભરતી બોર્ડ વિચાર નહીં કરશે. બરાબર, 12,000 પ્લસ જગ્યા છે, એટલે જેના પણ નીચા માર્ક છે 110 થી 10 માર્ક છે, 108, 105, જેના 100 માર્ક છે એવા ઉમેદવારોને પણ ચિંતા કરવાની કઈ જરૂર નથી. બાકી બીજી એક વાત કહી દઉં તમને મિત્રો કે જેના ઓછા માર્ક છે એને પણ હાલ અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. ભરતી બોર્ડ છે કઈ પણ નવી સરપ્રાઈઝ આપી દેશે. એટલે અને હાલમાં જે 2 માર્ક નથી મળ્યા તમને
એની પણ ચર્ચા હું તમને આવતીકાલે લાઈવમાં વાત કરીશ. હજુ મેં માહિતી મેળવી નથી. તમને ખબર જ છે કે મારી એક બાજુ જોબ ચાલુ હતી. આજે મને રજા મળી છે રક્ષાબંધન ઘરે આવવા માટેની, તો રક્ષાબંધન માટે હું ઘરે આવ્યો છું. આજે ટ્રાવેલિંગમાં હતો એટલે તમને કઈ જ અપડેટ આપી રહ્યો નથી હું. એના બદલ હું માફી માંગુ છું મિત્રો. પણ જે પણ નવી માહિતી હશે આવતીકાલે લાઈવમાં બધી માહિતી તમને સંપૂર્ણ આપીશ મિત્રો. એટલે આવતીકાલે 12 વાગે લાઈવમાં જોડાવાનું ભૂલતા નહીં. જે પણ નવા જોડાય છે, નવા મિત્રો વિડીયો જોઈ રહ્યા છે, એ મિત્રોને પણ કહું સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી દો. આવતીકાલે 12 વાગે આપણે લાઈવ આવવાના છીએ અને જે પણ માહિતી છે ભરતી બોર્ડ જોડે 2 માર્ક, ખાસ તો 2 માર્ક જે ઘણા ઉમેદવારો મિત્રોની કમેન્ટ આવી છે કે 2 માર્ક મળ્યા નથી ભરતી બોર્ડ તરફથી, જે અમારા ગુણ જાહેર થયા તો એમાં 2 માર્ક એડ નથી થયા. તો એનું શું છે એ બધું હું ભરતી બોર્ડના અધિકારી જોડે ચર્ચા વિચારણા કરીને તમને જે પણ માહિતી હશે મિત્રો એ માહિતી હું તમારા આગળ શેર કરીશ. શું છે બધી 2 માર્કનું ઘટના એ આખી માહિતી આપીશ. અને બીજું કે જે આમ ગુણ જાહેર થાય છે એમાં પણ મને થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ લાગી રહી છે. બરાબર, ભરતી બોર્ડની કઈક ભૂલ ચૂક લાગી રહી છે. આટલા માર્ક મને લાગતું નથી કે આટલા માર્ક હોય, કોઈક ભૂલ થઈ હોય ભરતી બોર્ડની એવી લાગી રહી છે. એટલે જે પણ માહિતી છે આવતીકાલે આપણે બધી માહિતી લઈને તમને 12 વાગે જણાવી દઈશું. પણ જે પણ ઉમેદવાર મિત્રો મારી રાહ જોઈ રહ્યા હતા કે બાપુ સર કેમ ખોવાઈ ગયા છે, તો મિત્રો ના, હું ખોવાઈ નથી ગયો, ટ્રાવેલિંગમાં હતો. એટલે મિત્રો થોડુંક પર્સનલ તો લાઈફ અમારી પણ હોય, તો થોડુંક સમજીને વિશ્વાસ રાખો. જે પણ માહિતી હશે અમે તમારા આગળ શેર કરીશું. પણ તમારો વિશ્વાસ છે અને તો અમે વિશ્વાસ નહીં તોડીશું. તમને ખબર છે કે બાપુ સર કોઈ દાડો કોઈનો વિશ્વાસ નથી તોડતા. જે પણ માહિતી આવતી હોય છે ગમે ત્યાં હોય, લાઈવ આવીને કે વિડીયો થ્રુ કે શોર્ટ વિડીયો થ્રુ તમને માહિતી આપી દે છે. એટલે હાલ હું ટ્રાવેલિંગ લગભગ 500 થી 800 700 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને આવ્યો છું. ઘરે આવીને ચા ખાલી એકલી પીધી છે અને આ તમને માહિતી આપવા માટે વિડીયો બનાવી રહ્યો છું ઘરે આવીને. એટલે મિત્રો ચિંતા ના કરશો બિલકુલ પણ. જે પણ માહિતી હશે અમે તમારા આગળ શેર કરીશું. આવતીકાલે હું ચોક્કસપણે તમને કહું છું કે હું જે પણ માહિતી હશે ભરતી બોર્ડના અધિકારી જોડે જે પણ માહિતી હશે 2 માર્ક વાળી માહિતી જે પણ છે, કાં તો પછી તમારું જે ડીવી લિસ્ટ છે એની સંપૂર્ણ માહિતીઓની ચર્ચા કરીને અને પછી હું લાઈવમાં આવીશ અને પછી માહિતી તમને હું શેર કરીશ. એટલે ચિંતા કરવાની હાલ કઈ જરૂર નથી. માર્ક જોઈને, બીજાના માર્ક જોઈને, સ્ક્રીનશોટ જોઈને ગભરાવાની કઈ જરૂર નથી. 110 વાળો અને 100 વાળો પણ સેફ ઝોનમાં છે. અત્યારે હાલ ભાઈ કહું છું મિત્રો, તમને છાતી ઠોકીને કહું છું કે 100 માર્ક વાળો પણ સેફ ઝોનમાં છે અને 110 વાળો પણ સેફ ઝોનમાં છે. એટલે બીજાને સ્ક્રીનશોટ માર્ક જોઈને તમારે હાલ કઈ ગભરાવાની જરૂર નથી મિત્રો. બાકી જે પણ માહિતી હશે આવતીકાલે લાઈવમાં આવીને 12 વાગે આપણે તમને સંપૂર્ણ માહિતી આપશું. એટલે અત્યારના માટે મિત્રો આટલું જ માહિતી તમને આપવાની હતી કે જે 2 માર્કની જે ચર્ચા વિચારણા છે હું કરી રહ્યો છું. ભરતી બોર્ડ જોડે વાત કરીશ આવતીકાલે. ટ્રાવેલિંગમાં હતો એટલે મારે કઈ પણ માહિતી મેળવી નથી. ચોખ્ખું કહું છું, ખોટું તમને કહેવાનો નથી. બરાબર, જે પણ માહિતી હશે બધી હું લઈને અને તમારા આગળ શેર કરીશ. તો આજના વિડીયો માટે આટલું જ કહેવા માંગુ છું. તમારો વિશ્વાસ છે, વિશ્વાસ બાપુ સર નહીં તોડશે. હું જે પણ માહિતી હશે તમને સાચી સચોટ માહિતી આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા નોલેજ પર આપવામાં આવશે. એટલે જે પણ મિત્રો જે નવા જોડાય છે એ મિત્રોને પણ કહી દઉં છું, મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઓન રાખજો. એટલે આવતીકાલે જેથી આપણે જે પણ સંપૂર્ણ માહિતી, સાચી માહિતી આપણે ભરતી બોર્ડ જોડે લઈએ એ તમારા આગળ રજૂ કરશું તો તમને પણ જાણવા મળશે. જે મારા સબસ્ક્રાઇબર છે, જે મિત્રો છે, એમને પણ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા ઉપર વિશ્વાસ રાખવા માટે તમારી કમેન્ટો વાંચી છે, બધાની કમેન્ટો મેં જોઈ છે. તમારો ખૂબ ખૂબ આભાર આટલો વિશ્વાસ રાખવા માટે. તમારો જ વિશ્વાસ મને આગળ વધારી રહ્યો છે અને હું તમારા માટે સતત મહેનત કરીશ અને કરતો રહીશ. જય હિન્દ, જય ભારત, જય માતાજી મિત્રો.